નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે વિદ્યુત રસાયણ પ્રકરણ 3 નું અગત્યનું ટોપિક બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ. એ બધા જ વિદ્યુત રાસાયણિક કોષને ગેલ્વેનિક કોષ પણ કહેવાય. તો એનો વોલ્ટેજ કેટલો, એનો ઈ સેલ કેટલો, એનો પોટેન્શિયલ કેટલો, ઈએમએફ કેટલો, એ શોધવો હોય તો મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું કે નશના સમીકરણનો જ ઉપયોગ કરવો પડે. બિન પ્રમાણિત કોષ ક્યારે કહેવાય કે તેની સાંદ્રતા જે છે, દ્રાવણની સાંદ્રતા 1 મોલ કરતા ભિન્ન હોય ત્યારે તે વિદ્યુત રાસાયણિક સેલ બિન પ્રમાણિત કહેવાય. અથવા તો જો વાયુરૂપ સંકળાયેલું હોય, તેનું દબાણ છે 1 બાર કરતા જો ભિન્ન હોય તો તેને બિન પ્રમાણિત સેલ તરીકે ઓળખવામાં આવે. વ્યાપક સ્વરૂપમાં એક વિદ્યુત રાસાયણિક સેલ લખું છું, એ કે જેનું ઓક્સિડેશન થઈને +N બને છે. એની સાંદ્રતા C1 મોલ મોલારિટી, 4 પોલ B+N B. સોલિડ છે, વિદ્યુત ધ્રુવ સોલિડ છે, ઇક્વિયસ છે, આ પણ ઇક્વિયસ છે. આની સાંદ્રતા C2 મોલર છે. યાદ રાખો, C1 is not is equal to 1, C2 is not is equal to 1 મોલર. માટે આ સેલ બની ગયો બિન પ્રમાણિત સેલ બની ગયો. આ બિન પ્રમાણિત સેલ બની ગયો. આની સાંદ્રતા જો તમે 1 મોલર લો, C1 બરાબર 1 મોલર અને C2 બરાબર 1 મોલર, તો બની જાય પ્રમાણિત સેલ. પરંતુ આની સાંદ્રતા આપણે ધારી લીધી છે C1 અને C2. C1 અને C2 ની સાંદ્રતા 1 મોલર નથી અને એને પરિણામે આ જે સેલ બન્યો એ બિન પ્રમાણિત સેલ બન્યો. A માંથી A+N, આ N બરાબર 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે. ઓક્સિડેશન આંખ બતાવે છે, વીજભાર બતાવે છે. એ તરીકે કોઈ પણ તત્વ હોઈ શકે. દાખલા તરીકે +1 લો તો સિલ્વર હોઈ શકે, +2 લો તો +2 ધરાવતા તો Cu પણ હોઈ શકે, ઝીંક પણ હોઈ શકે, મેગ્નેશિયમ પણ હોઈ શકે, Fe પણ હોઈ શકે, એશન પણ હોઈ શકે, નિકલ પણ હોઈ શકે, લેડ પણ હોઈ શકે. ઘણા બધા તત્વો +2 ઓક્સિડેશન આંક ધરાવે છે. જો +3 ઓક્સિડેશન આંક હોય તો Fe+3 પણ હોઈ શકે, Al+3 પણ હોઈ શકે. મિત્રો, અમે વ્યાપક સ્વરૂપમાં સૂત્ર લખ્યું છે, વ્યાપક સ્વરૂપમાં સંજ્ઞા લખી છે અને આ સંજ્ઞાઓ આમાંથી ગમે તે તત્વો માટે લાગુ પાડી શકાય. જો તમે આનો કન્સેપ્ટ બરાબર સમજી લો તો આ વિવિધ વિદ્યુત ધ્રુવોથી બનતા વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ પણ સરળતાથી ગણી શકાય. એના માટે આપણે અલગ અલગ વિદ્યુત રાસાયણિક સેલ લેવાની કોઈ જરૂર નથી. આનો કન્સેપ્ટ બરાબર ક્લિયર સમજી લો. A અને B એ વિદ્યુત ધ્રુવો છે. આવર્ત કોષ્ટકમાં રહેલા બધા જ ધાતુ તત્વોનું પ્રતિનિધિત્વ કરતું આ A હોઈ શકે અથવા B હોઈ શકે. જેમ કે આ બધા જ તત્વો માટે A પણ હોઈ શકે અથવા તો B પણ હોઈ શકે, કારણ કે આ વિદ્યુત ધ્રુવો ક્યારેક એનોડ તરીકે પણ વર્તે છે, ક્યારેક કેથોડ તરીકે પણ વર્તે છે, ક્યારેક આપણે ડાબી બાજુ પણ લખીએ છીએ, ક્યારેક આપણે જમણી બાજુ પણ લખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ એક એવું સમીકરણ છે વ્યાપક કે જે બધા જ વિદ્યુત ધ્રુવો માટે લાગુ પાડી શકાય. અહીંયા +N+N બંનેનો વીજભાર સમાન લીધો છે અને સમાન વીજભાર ધરાવતા તત્વો છે. અને એના માટે નશનું સમીકરણ શું થાય એ સમજાવવા પૂરતો પ્રયત્ન કરતું ધ્યાન આપજો. ઘણા બધા એક્ઝામ્પલ્સ છે અંદર. C1 અને C2 ની કિંમત બદલતા વિદ્યુત રાસાયણિક સેલ બદલતો જશે અને બદલાતો જાય એટલે એનું ઈ સેલનું મૂલ્ય પણ સતત બદલાતું જાય. એટલે પહેલું કન્સેપ્ટ સમજી લો, વ્યાપક સમીકરણ છે જ્યાં A એ કોઈ પણ ધાતુ તત્વ, B કોઈ પણ ધાતુ તત્વ
એના ઓક્સિડેશન થી વિભવ તો A+N, A+N એટલે +1 હોય તો સિલ્વર ધ્રુવ પણ હોઈ શકે. જો +2 વીજભાર હોય તો આ બધા વિદ્યુત ધ્રુવ પણ હોઈ શકે. જો +3 વીજભાર હોય તો આ બધા પણ વિદ્યુત ધ્રુવ હોઈ શકે. ક્લિયર? હાલ પૂરતું આ બંનેનો વીજભાર સમાન છે. હવે ધ્યાન આપો. બરાબર સમજી લીધું? વ્યાપક સૂત્ર છે. હવે બિન પ્રમાણિત શેલ છે. નશના સમીકરણનો ઉપયોગ કરવો પડે. પહેલા તો ઈ શેલ એટલે બિન પ્રમાણિત કોષનો વોલ્ટેજ. E0 શેલ એટલે પ્રમાણિત કોષનો વોલ્ટેજ. તે પહેલું તો તમારે E0 શેલ શોધવું. E0 શેલ શોધવું. અને E0 શેલ શોધવા માટેનું સૂત્ર તમને ગઈ વખતે સમજાવેલું છે કે E0 રિડક્શન પોટેન્શિયલ માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ, બંને વિદ્યુત ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલનો તફાવત. પણ અહીંયા આપણે લઈએ છીએ ડાબી બાજુ, અહીંયા લઈએ છીએ આપણી જમણી બાજુ. ઉદાહરણ તરીકે લઈએ E0 A+N માંથી A. વિદ્યાર્થી મિત્ર પોટેન્શિયાલિટી બતાવે છે કઈ પ્રક્રિયાનો? તો આનો ઓક્સિડેશન +N, આનો 0 માટે રિડક્શન થયું, માટે આ રિડક્શન પોટેન્શિયલ. એ જ પ્રમાણે E0 B+N માંથી આ પણ આનો ઓક્સિડેશન N, આનો 0 એટલે રિડક્શન પોટેન્શિયલ છે. આ પણ રિડક્શન પ્રક્રિયા દર્શાવે છે. ધારો કે આનું મૂલ્ય -x છે અને આનું મૂલ્ય ધારો કે y છે. તો પછી બિન પ્રમાણિત કોષનો વોલ્ટેજ શોધતા પહેલા પ્રમાણિત કોષનો વોલ્ટેજ આપણે શોધવો પડશે. અને એના માટેના પોટેન્શિયલના મૂલ્યો તમને દાખલામાં આપે. દાખલામાં એના મૂલ્યો તમને આપી દે. એ તમારે કંઈ યાદ રાખવાની કે જરૂર નથી, ગોખવાની પણ જરૂર નથી. સરળતા માટે કદાચ તમારે જરૂર પડે તો તમારા પાઠ્યપુસ્તકની અંદર આખી વિદ્યુત રાસાયણિક શ્રેણી, EMF શ્રેણી, રિડક્શન પોટેન્શિયલની શ્રેણી આપેલી છે. અથવા તો 11 સાયન્સની અંદર પણ રેડોક્સ પ્રક્રિયાના ચેપ્ટરમાં પણ તમને આખી EMF શ્રેણી તમને આપેલી છે. પરંતુ આપણે અહીંયા ધારી લઈએ છીએ -x તો y. તો પછી આનો રિડક્શન પોટેન્શિયલ કેટલો છે કે y માઇનસ આનું રિડક્શન પોટેન્શિયલ. આ ડાબી બાજુના તત્વોનું રિડક્શન પોટેન્શિયલ y હતું. જમણી બાજુ વેરી ગુડ થિંગ છે r - n. જમણી બાજુ આ નો રિડક્શન પોટેન્શિયલ r છે એટલે y. ડાબી બાજુના તત્વનું રિડક્શન પોટેન્શિયલ એટલે -x. એટલે આનો જવાબ થશે y+x1t. મિત્રો આ મૂલ્ય ગમે તે હોઈ શકે. આ તત્વ વિદ્યુત ધ્રુવ પણ ગમે તે હોઈ શકે. આ એક સમજૂતી પ્રકારનો દાખલો છે. આ સમજશો તો બાકીના બધા દાખલા આવડશે. હવે નંબર 2, પહેલો તો E0 શેલ શોધવું. હવે n પણ શોધવો પડે અને પાછો q પણ શોધવો પડે. તો બીજો મુદ્દો n અને q શોધવું. તો પછી આપણે એનોડિક ઓક્સિડેશન પ્રક્રિયા લખવી પડે. એનોડ ઉપર કોનું ઓક્સિડેશન થાય છે? એ તત્વનું ઓક્સિડેશન થઈને A+N બને છે. આનો ઓક્સિડેશનાંક 0 છે, આનો ઓક્સિડેશનાંક +N છે. આ આયન ઓક્સિડેશનાંક તેના વિજભાર કેટલો છે? +N છે. બંનેનો તફાવત n છે એટલે n ઇલેક્ટ્રોન મૂકીશું. કેથોડિક રિડક્શન. કોનું રિડક્શન થયું? તો કે B+N નું. શેમાં થયું? તો કે B માં થયું. આ પ્રક્રિયાનો સંકેત જ આ સાંકેતિક સ્વરૂપની પ્રક્રિયા પણ આ છે ઇક્વિયસ અને આ છે સોલિડ. આનો ઓક્સિડેશનાંક n છે, આનો ઓક્સિડેશનાંક 0 છે. ઓક્સિડેશનાંકનો તફાવત +N જેટલો. એ હંમેશા રિડક્શન પ્રક્રિયામાં
પ્રક્રિયકો સાથે જ લખાય. 11 માં આવેલું છે ને મેં અગાઉના પણ લેક્ચરમાં સમજાવ્યું. કુલ પ્રક્રિયા લઈએ, કુલ પ્રક્રિયા તો આ બે n ઇલેક્ટ્રોન ચાલ્યા જશે. તેથી A પ્લસ B પ્રક્રિયકનો સરવાળો કર્યો n ઇક્વિયસ સોલિડ A પ્લસ n ઇક્વિયસ છે આયન છે વત્તા B સોલિડ થઈ ગયું. હવે અહીંયા n સરળતાથી ગણી શકાય કે પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોન કેટલા. તો ઓક્સિડેશન પ્રક્રિયા સાથે પણ n ઇલેક્ટ્રોન છે, રિડક્શન પ્રક્રિયા સાથે પણ n ઇલેક્ટ્રોન છે. એટલે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે અહીંયા n જ આવશે, એ એના વીજભાર જેટલી આવશે. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા n. ક્લિયર? હવે q શોધવો છે. q એટલે ભાગફળ. q એટલે નિપજોની સાંદ્રતા ભાગાકારમાં પ્રક્રિયકોની સાંદ્રતા. વિદ્યાર્થી મિત્રો બરાબર 11 નું છે. નિપજો કઈ છે તો કે આ નિપજો છે એની સાંદ્રતા, અને તમને ખબર છે સાંદ્રતા હંમેશા કાટખૂણિયા કૌંસમાં લખવાની જ પ્રથા છે. આનો અર્થ એમ થાય a પ્લસ n ની સાંદ્રતા મોલારિટીમાં. પછી b સાંદ્રતાનો ગુણાકાર ભાગાકારમાં પ્રક્રિયકો, તો પ્રક્રિયકો તરીકે a ની સાંદ્રતા છે અને પાછી b પ્લસ n ની સાંદ્રતા. અગત્યનું હવે આવે છે કે a અને b, આ a અને b ની ભૌતિક સ્થિતિ કઈ છે? a અને b ની ભૌતિક સ્થિતિ કઈ છે? એ તો વિદ્યુત ધ્રુવ છે, અને વિદ્યુત ધ્રુવ ઘન પદાર્થ હોય એટલે એની ઘન અવસ્થા છે, ઘન સ્થિતિ છે. અને નિયત તાપમાને ઘન પદાર્થની જે સાંદ્રતા છે એ સાંદ્રતા હંમેશા કેવી હોય? અચળ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિધાન છે, સમજજો. સાંદ્રતાને કાટખૂણિયા કૌંસમાં લખવામાં આવે. ઘન પદાર્થની સાંદ્રતા હંમેશા અચળ જ ગણીએ છીએ, કારણ કે તાપમાન અને સમયની સાપેક્ષે ઘનની સાંદ્રતા કદાપી બદલાતી નથી. માટે a અને b એ પોતે ઘન છે, માટે અચળ છે. એટલે અચળ હોવાથી આપણે ભાગફળમાં એ લખવાની જરૂર નથી. a પ્લસ n અપોન b પ્લસ n. ક્લિયર? હવે આ બધા જ મૂલ્યો સમીકરણમાં મૂકતા, નષ્ટ સમીકરણમાં મૂકતા. નંબર 3 આપણે ત્રીજો મુદ્દો લઈએ, નષ્ટ સમીકરણમાં મૂકતા. લખાય આ રીતે, પણ બોલાય નષ્ટ. આ ન છે સાયલેન્ટ છે, અને સાયલેન્ટ શબ્દ હોવાથી આપણે બોલવાની જરૂર નથી. જેમ કે આપણે સાયકોલોજીનો સ્પેલિંગ લો તો પહેલો પી આવે. પી એ સાયલેન્ટ છે. ડેપો બોલીએ છીએ DEPOT, પણ પાછળનો ટી એ સાયલેન્ટ છે. એટલે અંગ્રેજીમાં કેટલાક શબ્દો સાયલેન્ટ છે, લખાય ખરા, બોલાય નહીં. એ જ રીતે અહીંયા લખાય આ રીતે, પણ બોલાશે નષ્ટ સમીકરણ. તો નષ્ટ સમીકરણમાં મૂકતા પહેલું મૂકીશું E શેલ, E0 શેલ. અને E0 શેલની કિંમત આપણે શોધી દીધી છે. y પ્લસ x એટલે y પ્લસ x માઇનસ 0.059 ફિક્સ છે. હવે પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા n જ છે, તો આપણે n લઈએ. જો અહીંયા +1 હોત તો 1 મૂકવો પડે, +2 હોય તો 2 મૂકવો પડે. સમાન વીજભાર છે. અસમાન હોય તો હું પછીથી ચર્ચા કરું છું. log q ભાગફળ બરાબર શું છે? તો ભાગફળ બરાબર a પ્લસ n અપોન b પ્લસ n. ક્લિયર? અને હજુ પણ સરળતાથી ક્યાંક લખવું હોય તો આવું લખી શકાય.
આ A પ્લસ N શું છે? તો A પ્લસ N એ એનોડના દ્રાવણની સાંદ્રતા છે, એટલે આપણે અહીંયા લખીએ એનોડ અને અહીંયા લખીએ કેથોડ. A પ્લસ N એનોડ પાસે ઉદ્ભવે છે, B પ્લસ N એ કેથોડ પાસે છે, માટે એનોડ કેથોડ. હવે સરળતા ખાતર એનોડની સાંદ્રતા તમને આપી દીધી છે. કેટલી આપી છે? C1 આપી દીધી છે. કેથોડની સાંદ્રતા પણ તમને આપી દીધી છે, C2 આપી દીધી છે. વિદ્યાર્થી મિત્રો, તો પછી આવી વ્યાપક વિદ્યુત રાસાયણિક કોષ માટે આ સૂત્રની મદદથી તમે ટી સેલ બિન પ્રમાણિત કોષનો વોલ્ટેજ શોધી શકો. ઉદાહરણ તરીકે લઉં, Zn માંથી Zn+2, Cu+2 માંથી Cu. એક ઉદાહરણ છે, બરાબર ધ્યાન આપજો. બિન પ્રમાણિત બનાવવું છે તો મારે એની સાંદ્રતા 0.5 મોલર કરી દઉં. બિન પ્રમાણિત બનાવવું છે તો 0.3 મોલર. ક્લિયર કોન્સેપ્ટ મિત્રો? હવે આપણને ખબર છે કે EZn E0Zn+2 માંથી ઝીંક બરાબર -0.74 વોલ્ટ અને E0 Cu+2 માંથી Co એટલે 0.34 વોલ્ટ. આ મૂલ્ય બદલાતું જાય. હવે નક્કી કરીશું E0 શેલ. તો E0 શેલ એટલે બંનેની શું કરીશું? આપણે બાદબાકી કરીશું. રાઈટ સાઈડ આનું મૂલ્ય છે, લેફ્ટ આનું મૂલ્ય છે. કિંમત થશે 0.34 ઓછા 0.74 1.1. એટલે જો અણુ E સેલ શોધવો છે બિન પ્રમાણિત, તો પછી E0 ની કિંમત આવશે 1.1. મિત્રો હજુ પણ કહું છું, A અને B તરીકે ઝીંક અને કોપર સિવાયના બીજા ઘણા બધા તત્વો હોય છે. કોઈ વ્યાપક દાખલો છે, એક દાખલો સમજો તો બીજા ઘણા બધા દાખલા તમને આવડે. હવે -0.059. ઓકે. હવે n કેટલું? તો પછી અહીંયા +2 છે, +2 છે, માટે n બરાબર 2 થશે. log એનોડ તરીકે Zn+2 છે દ્રાવણ, માટે એની સાંદ્રતા બની જશે 0.5. કેથોડ છે અને કેથોડ તરીકે આપણને Cu+2 નું દ્રાવણ છે, તેમાં તેથી આવી જશે 0.8. વિદ્યાર્થી મિત્રો, આનો ઉકેલ શોધો અને બાકીની ગણતરી તો સરળ છે, તે તમને આવડી. ક્લિયર? અહીંયા હું 0.6 પણ લઈ શકું, 0.4 પણ લઈ શકું, તો દાખલાનો જવાબ બદલાય. તો વિચાર કરો કે એક જ વિદ્યુત રાસાયણિક શેલ હોય, તેની સાંદ્રતાના મૂલ્ય ભિન્ન મૂકે, પણ એનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. C1/C2, તો આ લઈશું C1, તો આ લઈશું C2. તો પછી અહીંયા 0.6 થશે, તો અહીંયા થશે 0.4. ક્લિયર કોન્સેપ્ટ? બીજો દાખલો લઈએ હવે આપણે, બરાબર સમજી લેજો. અહીંયા લઉં y. ટૂંકમાં અણુ વીજભાર પ્લસ x, અણુ વીજભાર પ્લસ y. ટૂંકમાં બંનેનો વીજભાર સમાન નથી. બંનેનો વીજભાર સમાન નથી. સાંદ્રતા 1 મોલર નથી, માટે બિન પ્રમાણિત છે. અગાઉના એક્ઝામ્પલમાં બંનેનો વીજભારને સમાન લીધો હતો, અહીંયા સમાન નથી. એટલે કે એક Fe માંથી Fe+2 હશે, બીજો Al+3 માંથી Al. ક્લિયર કોન્સેપ્ટ? બંનેનો વીજભાર સમાન નથી. એવા આયનોમાંથી દ્રાવણોમાંથી બનતા અર્ધકોષ અને એના જોડાણથી બનતા વિદ્યુત રાસાયણિક શેલ.
सांद्रता 1 मोलर करता भिन्न प्रमाणित है। नष्टना समीकरण उपयोग करવો જ પડે। तो पहला तो E0 शेल शोधो। E0 शेल बराबर E0 जमनी बाजुना विद्युत ध्रुवનું પોટેન્શિયલ ઓછા ડાબી બાજુના આપણે ધારી લીધું તો આનો કેટલો ધાર્યો તો y, આનો કેટલો ધાર્યો તો કે x ધારી લો તો y + x થશે તો x + y થશે। ક્લિયર કોન્સેપ્ટ? આનું મૂલ્ય તમને દાખલામાં આપી દીધું y + x થશે। n અને q શોધવા तो एनोडिक ऑक्सीडेशन प्रक्रिया लखवी पड़े। ए माथी शू बन्यु a + x अनऑक्सीडेशनांक 0 છે, अनऑक्सीडेशनांक +x છે, ऑक्सीडेशनांकમાં થતો ફેરફાર x છે એટલે x ઇલેક્ટ્રોન। કેથોડિક રિડક્શન b + y છે એમાંથી b અનऑक्सीडेशनांक +y છે, अनऑक्सीडेशनांक 0 છે, ऑक्सीडेशनांकમાં તફાવત y જેટલો એટલે y ઇલેક્ટ્રોન। હવે મિત્રો સમજો અહીંયા ઓક્સિડેશન દરમિયાન x ઇલેક્ટ્રોન છૂટા પડે છે, જ્યારે રિડક્શન પ્રક્રિયા દરમિયાન y ઇલેક્ટ્રોન છૂટા પડે છે। ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાથી સમાન ઇલેક્ટ્રોનનો વિનિમય થતો નથી, પરંતુ રાસાયણિક પ્રક્રિયા થાય ઓક્સિડેશન દરમિયાન જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય તેટલા જ ઇલેક્ટ્રોન રિડક્શન અર્ધ પ્રક્રિયા દરમિયાન મેળવે। રિડક્શન અર્ધ પ્રક્રિયાથી જેટલા ઇલેક્ટ્રોન મેળવે એટલા જ ઇલેક્ટ્રોન ઓક્સિડેશન દરમિયાન મુક્ત થાય। ટૂંકમાં ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કે રિડક્શન અર્ધ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનનો વિનિમય સમાન હોવો જોઈએ। આવું 11 સાયન્સમાં તમે શીખી ગયા છો। અહીંયા x ઇલેક્ટ્રોન છે તો અહીંયા y ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન કરવી હોય તો વિદ્યાર્થી મિત્રો આ સમીકરણને y વડે ગુણવા પડે, તો આ સમીકરણને આપણે x વડે ગુણવા પડે। તો અહીંયા બનશે y yb + x + xy ઇલેક્ટ્રોન। આ ऑक्सीडेशन अप्र माटे थयुं, ते ज प्रमाणे रिडक्शन अप्र माटे पण लखी शकाय। કેટલા વડે ગુણીશું તો કે x વડે, તો xb + y + xy ઇલેક્ટ્રોન xb। ક્લિયર કોન્સેપ્ટ? ભાગાકાર લઈએ બરાબર સરવાળો કરીએ તો સમાન ઇલેક્ટ્રોન જેટલા ગુમાવ્યા એટલા મેળવ્યા એનો લોપ થઈ જશે। તો સમીકરણ શું થશે? ya + xb + y - yb + x + x। ક્લિયર કોન્સેપ્ટ? બરાબર સમજી લો। અહીંયા મારી ભૂલ છે તો y એ આવશે અને આખા સમીકરણ y વડે ગુણીએ, આ પછી y પછી y, આ સમીકરણ x વડે તો xb + y xy અને dx। તો અહીંયા પણ થઈ જશે y a + x। આ કુલ પ્રક્રિયા છે, એના y મોલ, b + y ના x મોલ, a + x ના y મોલ અને b ના x મોલ। મહત્વનું છે n કેટલા, n એટલે વિચારો પ્રક્રિયા સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા। એ કેટલી થશે તો પ્રક્રિયા સાથે xy ઇલેક્ટ્રોન, અહીંયા પણ xy થશે। મિત્રો આમાં n ની કિંમત થઈ જશે xy। ક્લિયર? જો અહીંયા 2 હોય તો અહીંયા 3 હોય તો પછી n ની કિંમત કેટલી થઈ જાય? 6। જો અહીંયા 4 હોય અહીંયા 3 હોય તો n ની કિંમત કેટલી થઈ જશે? 12। એટલે ઘણી વખત 12 ઇલેક્ટ્રોન પણ આવશે, ઘણી વખત 6 ઇલેક્ટ્રોન પણ આવશે। સમજો બરાબર? અહીંયા 7 હોય અને અહીંયા 2 હોય તો
7 દુ 14 ઇલેક્ટ્રોન આવશે એટલે n બરાબર 14 ઇલેક્ટ્રોન. તો આમ આપણે સીધા ઇલેક્ટ્રોનની સંખ્યા ઓક્સિડેશનાંકમાં થતી ફેરફાર ન ગણવો હોય બંનેના વીજભારનો ગુણાકાર કરી નાખો. જેના ક્યારે કરાય? બંનેનો વીજભાર સમાન ન હોય ત્યારે x ગુણાકારમાં હોય, સમાન ન હોય ત્યારે. આ પાછું બાબત ધ્યાનમાં રાખજો. સમાન ન હોય, સમાન હોય તો સવાલ નથી. ધારો કે x સમાન, તો ઓક્સિડેશન દરમિયાન x ઇલેક્ટ્રોન, રિડક્શન દરમિયાન પણ x ઇલેક્ટ્રોન, એ વખતે n ની સંખ્યા x થશે. અને અહીંયા આપણે y લીધું. બંનેનો વીજભાર ઓક્સિડેશન આંક સમાન નથી, તો n બરાબર xy થશે. મૂળ વસ્તુ અગત્યના. હવે આપણે નંબર 3 શું નક્કી કરવાનું? ભાગફળ q શોધવું. એ તો છે q શોધવું. n પણ શોધ્યા, હવે q શોધવું. q બરાબર શું થશે? નિપજોની સાંદ્રતા ભાગાકારમાં પ્રક્રિયકોની. નિપજો કઈ છે? તો નિપજો a પ્લસ x છે. કેટલી સાંદ્રતા લઈશું? a પ્લસ x કાટખૂણેકો સાંદ્રતા. પણ એના મોલ કેટલા છે? આગળનો રહેલો સગુણક એ મોલ બતાવે. મોલ એ હંમેશા સાંદ્રતાના ઘાતમાં જ આવે. હવે નિપજોમાં b પણ ઉદ્ભવે છે, b, પણ એના મૂળ કેટલા? x, માટે સાંદ્રતાની x ઘાત. સમજી લેજો બરાબર. પદાર્થ પ્રક્રિયકની શૂન્યની આગળ જે કંઈ અંક હોય એ એના મોલ કહેવાય, અને મોલ એ હંમેશા સાંદ્રતાના ઘાતમાં જ મૂકવાની પ્રથા છે. પ્રક્રિયકો એની સાંદ્રતા છે, પણ એના કેટલા મોલ છે? y, b પ્લસ y ની સાંદ્રતા છે. કેટલા મોલ છે? તો કે x. આ આયન બતાવે છે, આ વિદ્યુત ધ્રુવ બતાવે. અગાઉ સમજાવ્યા મુજબ a અને b એ ઘન અવસ્થા ધરાવે છે. a અને b એ ધાતુના શરીર છે, ઘન અવસ્થા છે, અને ઘન અવસ્થા હોવાથી a રેઝ ટુ y, b રેઝ ટુ x બંનેની સાંદ્રતા સમાન, પણ કેવી ગણીશું? અચળ. એટલે સમીકરણમાં લખવાની કોઈ જરૂર આપણને જણાશે નહીં. એટલે આપણે q માં એ અચળ કિંમત લખતા નથી. એટલે a પ્લસ x એની y ઘાત, b પ્લસ y એની x. q પણ શોધાઈ ગયું, n પણ શોધાઈ ગયું, E0 શેલ શોધાઈ ગયું. નષ્ટ સમીકરણમાં મૂકતા, નષ્ટ સમીકરણમાં મૂકતા વિચાર. E શેલ, તો E0 શેલની કિંમત શોધી છે y પ્લસ x, ગમે ત્યાં માઇનસ. હવે 0.059 n ની કિંમત કેટલી? x upon y log a plus x એની સાંદ્રતાનો y ઘાત, b plus y એની સાંદ્રતાનો x ઘાત. પણ આની સાંદ્રતા કેટલી આપી છે? C1. આની સાંદ્રતા કેટલી આપી છે? C2. તો તમે મૂકી શકો. તો E સેલ બરાબર y plus x minus 0.059 xy log C1 raised to y C2 raised to x. મિત્રો બરાબર ખ્યાલ આવી ગયો? વિદ્યાર્થી મિત્રો, બિલકુલ સરળ છે દાખલા. તમારે માત્ર આના સાંદ્રતાના મૂલ્યો મૂકવાના, પણ મેં વ્યાપક સ્વરૂપમાં ગમે તે વિદ્યુત ધ્રુવનો તમારે બિન પ્રમાણિત કોષ રચો
ત્યારે એનો વોલ્ટેજ નષ્ટ સમીકરણના આધારે ગણવો પડે અને નષ્ટ સમીકરણના આધારે ગણવા માટે વિવિધ પ્રકારના મેં 2 ઉદાહરણની આજે ચર્ચા કરી. દાખલા તરીકે લઈ શકાય an માંથી an પ્લસ 3 Fe પ્લસ 2 માંથી Fe અને સાંદ્રતા 0.3 મોલ અને સાંદ્રતા 0.1. તો પછી અહીંયા આપણે A તરીકે લઈશું એલ્યુમિનિયમ અને B તરીકે લઈશું Fe+2. આમ A એ એલ્યુમિનિયમનું પ્રતિનિધિત્વ કરે છે, B એ Fe નું પણ પ્રતિનિધિત્વ કરે છે. આવા બીજા ઘણા બધા વિદ્યુત રાસાયણિક શેલ હોઈ શકે. તો પછી અહીંયા કિંમત આપણને C1 તરીકે કેટલી મૂકીશું? તો C1 તરીકે 0.3 મૂકીશું. C1 બરાબર 0.3. તો પછી C2 તરીકે કેટલા મૂકીશું? તો C2 તરીકે આપણે મૂકીશું 0.1. ક્લિયર? બંનેના પોટેન્શિયલના મૂલ્યો તમને આપેલા જ હોય તો x અને y ની કિંમત મૂકી દો, E0 શેલ બની જાય. xy ની કિંમત કેટલી? તો અહીંયા xy ની કિંમત સરળતાથી સમજી શકો છો. કેટલી થાય? આના દરમિયાન 3 ઇલેક્ટ્રોન મુક્ત થયા. આના દરમિયાન 2 ઇલેક્ટ્રોન મેળવ્યા. સમાન કરવા માટે એને 2 વડે ગુણવા પડે, અહીંયા 3 વડે ગુણવા પડે, એટલે બની જશે 6. અહીંયા પણ 6, એટલે 3 દુ 6 ઇલેક્ટ્રોન, 3 દુ 6 ઇલેક્ટ્રોન, એટલે અહીંયા n ની કિંમત xy ની જગ્યા ન લેતા 6 મૂકવા. મેં મિત્રો અહીંયા A અને B એ પ્રતિનિધિત્વ કરતા તત્વો છે અને એના આધારે મેં તમને 2 બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ ગણવાનું સમજાવ્યું. ઘણા બધા દાખલાઓ આવી જાય, કિંમતો બદલાતા જાય, વિદ્યુત ધ્રુવ બદલાતા જાય, પોટેન્શિયલ પણ બદલાતો જાય, સાંદ્રતા બદલાતી જાય, તો એ શેલ પણ સતત બદલાતા જાય. પદ્ધતિ બરાબર શીખી ગયું. મેં અગાઉ તમને પેમ્પલેટ્સમાં મોકલ્યા છે, દાખલા ગણ્યા છે, એ ફરીથી તમે જોઈ લો. અને જેટલા હોમવર્કમાં આપ્યા છે, MCQ સ્વરૂપમાં આપ્યા છે, ઓર્જિનિક તરીકે આપેલા છે, બધા પણ ગણો અને મહેનત શરૂ કરો. જોડે જોડે તમે આવા દાખલા પણ ગણતા રહેજો, જેથી કરીને તમને આ અઘરા પ્રકરણમાં સરળતાથી ખ્યાલ આવે. બહુ અગત્યનો ટોપિક છે, અગત્યનું પ્રકરણ છે. અસ્તુ.